આમાં ગેમિંગ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક અને રાઇડ્સ આ બધા માટે એસઓપી બનાવવામાં આવેલ છે અને એસઓપી પ્રમાણે જે કોઈને પણ આ કાર્યવાહી કરવાનો હોય અને અરજી કરવાનું રહે છે. અરજી કર્યા બાદ આ માટે એક સેફટી અને ઇન્સ્પેક્શન કમિટીને ગઠન કરવામાં આવેલ છે. જે કમિટીમાં જુદા જુદા ખાતાઓના અધિકારીઓ છે. આ અરજી ત્યાં મોકલવામાં આવે છે અને આ લોકો બધું પાસાઓને અભ્યાસ કરીને એસઓપી મુજબ જો કાર્યવાહી થતા હોય તો આમાંથી એનઓસી આપે. એનઓસી આપ્યા બાદ સીપી ઓફિસ તરફથી સત્તા જે પાસે જે હશે આ અધિકારી દ્વારા આને મંજૂરી આપવામાં આવશે અને પછી રાઇડ્સ ચાલુ થઈ શકે. અત્યાર સુધીમાં જે પ્રાઇવેટ મેળાવાળા છે આ લોકો તરફથી 4 અરજીઓ આવ્યા છે અને એક બાલ ભવનમાંથી અરજી આવ્યા છે. જે લોકમેળા અહીંયા થઈ રહ્યા છે આમાંથી એક પણ અરજી અત્યાર સુધી આવ્યા નથી. હજી પણ આ લોકો અરજી કરી શકે છે. લાયસન્સ બ્રાન્ચ સીપી ઓફિસના જે છે અને કંટ્રોલ રૂમ 24 કલાક મારા ચાલુ રહે છે. ગમે તે સમયે આ લોકો આવીને અરજી આપીને જઈ શકે. આ અરજી આવ્યા બાદ આ અરજી ઉપરથી લાયસન્સ બ્રાન્ચ પ્રોસેસ કરીને અને મારા કલેક્ટર સાહેબ સાથે વાત થયા છે. આ ટેકનિકલ કમિટીના જે હેડ છે આ લોકોની ઓફિસ પણ કાલે રજા હોય છતાં પણ આને ખુલ્લું રાખવા માટે જાણ કરવામાં આવેલ છે. તો આ લોકો ઓફિસ કાલે ખુલ્લા રાખશે અને પછી આ અરજી અમે ત્યાં ફોરવર્ડ કરશું અને આ લોકો પછી આને જે કંઈ એસઓપી પ્રમાણે કરવાનું હોય કરીને અને એનઓસી આપવા પાત્ર હશે તો એનઓસી આપશે અને આગળની કાર્યવાહી થશે. લેકિન એસઓપીને જેટલા મુદ્દાઓ છે આ મુદ્દાઓને પૂર્તતા આયોજક દ્વારા કરવાનું રહેશે. આ જો બધું પાસાઓને આ લોકો કાર્યવાહી કરી લીધા હોય, આ લોકોને જો પેપર વર્ક સ્ટ્રોંગ હોય, ગ્રાઉન્ડ ઉપર જે એસઓપી પ્રમાણે કામગીરી કરવાના હતા આ લોકો જો કર્યા હોય તો આ મંજૂરીમાં વધારે સમય નહીં લાગે. લેકિન જો કાર્યવાહી નહીં કર્યા હોય તો આ લોકોને કાર્યવાહી પહેલા પૂરા કરવા પડે તો જ પછી મંજૂરી મળે. કોઈ પણ છૂટછાટ નહીં આપવામાં આવે એસઓપીમાં. એસઓપી જે છે આને પાલન કરવા જ પડશે તો જ આને એનઓસી ટેકનિકલ કમિટી આપશે અને જો એનઓસી ટેકનિકલ કમિટી આપે તો જ અમે આને મંજૂરી આપશું કાર્યવાહી કરવા માટે. નહીં તો મંજૂરી આને નહીં મળે ચાલુ કરવા માટે.